નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો કેશોદ તાલુકાના પેન્શનરોને હયાતીની ખરાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ચાલુ થઈ છે। સમગ્ર વાત કરીએ તો કેશોદ તાલુકામાં ગુજરાત સરકારના નિવૃત્ત થયેલ કર્મચારીઓની સંખ્યા 1672 જેટલી છે। દર વર્ષે બધા પેન્શનરોએ તેમની હયાતીની ખાતરી આપતું ફોર્મ ભરવાનું હોય છે। હાલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કેશોદ 4 ચોક શાખામાં બેંકના ઉપરના ભાગે તારીખ 9/5/2024થી શરૂ કરવામાં આવેલ અને તારીખ 15/6/2024 સુધી હયાતીનું ફોર્મ ભરી શકાશે। પેન્શન કર્મચારી મંડળના મંત્રી એમડી વગેરેના જણાવ્યા મુજબ આમાંથી ઘણા ખૂબ જ અશક્ત પણ હોય છે, તેઓને કોઈ મુશ્કેલી ના પડે તે માટે માધવજીભાઈ તેમજ અનિલભાઈ તથા મનસુખભાઈ ગામી પોતાની સેવા આપી રહ્યા છે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। અનિલભાઈ વખારિયા, સભ્યશ્રી પેન્શનર સમાજ, માધવજીભાઈ વગેરે મંત્રી શ્રી પેન્શનર સમાજ। આ પેન્શનરોની જે એસબીઆઈની જે ખરાઈ કરવાની થાય છે એ લોકોને જે બેંકના અંદર આવીને જે તકલીફ ન પડે એના માટે અમે માનવ સેવા આપીએ છીએ, જેથી કરીને હું કે બધા પેન્શનરોને સારું રહે। નમસ્કાર। રાજ્ય સરકારના નિવૃત્ત થયેલા પેન્શનર્સનો તારીખ 9 મેથી લઈ અને 30 જૂન સુધીમાં હયાતીના હસ્તાક્ષર માટે એસબીઆઈ બેંકની અંદર એમની હયાતીના હસ્તાક્ષર ખરાઈ માટે આજે જુદા જુદા વિભાગના પેન્શનરોની અહીંયા બધા હસ્તાક્ષર કરવા માટે આવ્યા છે અને બધા શિસ્તબદ્ધ રીતે એક સાથે ખૂબ સારી રીતે બધા પોતાના હયાતીના હસ્તાક્ષર કરવા માટે આવ્યા છે અને પોતાની હયાતી લખાવી અને પોતે હયાત છે એ સાબિત કરશે।